તો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં। તો ગાઈસ બહુ ઘણો બધો સમય થઈ ગયો અને આપણે વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું, પણ આજથી ચાલુ કર્યું। અત્યારે સાંજનો ટાઈમ, હું સાંજે આજે વ્લોગ બનાવું। આપણી એક્ટિવા અહીંયા મૂકી દીધી એટલે ખબર નહીં, પણ આ પક્ષીઓનો અવાજ થોડો વધારે આવે થિયેટરમાં। તો ગાઈસ અત્યારે ઉનાળો ચાલે હવે, જેના લીધે ગરમી એટલી બધી પડે ને કે બપોરે તો બહાર જ ના નીકળે। ગરમી છે હજુ તો 5 વાગ્યા તો બી ગરમી અને બીજું કે ઘણા સમયથી વ્લોગ બનાવ્યો નહોતો, એટલે થોડું વ્લોગ બનાવવાનો તો અંદાજ બદલાઈ ગયો है। આપણી સાયકલ ટોકી મેં પોણી ભરી રાખ્યું બધું। આ પપ્પાની સાયકલ આ રહી બાઈક અને આપણું એક્ટિવા। એ આજે હું તમને બતાવું। ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે મારી જોડે એક આ 4 વ્હીલર હોય। થોડા સમય પહેલાં જે ઈચ્છા પૂરી થઈ છે। આપણી જોડે એક ગાડી લીધી છે। ગાડી જૂની છે પણ આપણા માટે તો નવી જ છે। જૂનામાં લીધી એટલે જૂની પણ આપણા માટે તો નવી છે। ગાડી તો લીધી આપણે, દુઃખની વાત એ કે ગાડી ચલાવતા આવડતું નહીં। હાવ નહીં, થોડા ટાઈમ પહેલાં લીધી, મૂળબૂળ ને બધું કર્યું, એના પર થોડો ઓટા ને એવું મારી, એટલે ખાલી ગેર ને એવું બધું પાડતા આવડે। રિવર્સ ને બધું થોડું શીખ્યા। હજુ બધું ઘણું બધું શીખવાનું બાકી છે ગાડીમાં। એ બી ચલાવતા હાઈવે ઉપર ને હજુ આપણે લઈને કરતા નહીં, પણ ખાલી રસ્તો ને એવું બધું હોય તો ચલાવી નાખીએ। આ રહી આપણી ગાડી અને આ રહી નહીં ચાવી આપણી જોડે। ગાડી બહાર લઈ જવાનો વિચાર, પણ કેવું કે આવડતી હા નહીં, એનો કોઈક બાજુમાં બી આવ્યું હોય ને તો થોડું આમ કોન્ફિડન્સ આવે, પણ હાલ હતા કોઈ હોય નહીં, ભાઈબંધ કોઈ નવરા નહીં, કોમ જ અમુક ઊંઘી રહ્યા બધા, બધા કોન્ફિડન્સ એવું નહીં। વિચારો કોઈકને ફોન કરું, આવો તો બનાવીએ વ્લોગ આગળ, એકાદ રાઈડ બી મારતા આવીએ। હું તમને ગાડી બતાવું। પહેલાં એક ખાલી જગ્યા હતી, જો આખી ઘરની આગળ ખાલી જગ્યા પડી રહેતી હતી, પણ અત્યારે આપણી ગાડી પડી રહે, આખી જગ્યા બ્લોક થઈ ગઈ। સુરત તો થોડો આતંકવાદ વાગવા જોઈએ એટલે જ્યારે થોડા ટાઈમ પહેલાં ગાડી લીધી ને ત્યારે હવામાં ઉઠીને ખાલી આ જ કરતો હતો। લોક વાંકીને આવ્યો, લોક ખોલીને આવ્યો, કારણ કે આવડતી તો હતી નહીં, જોકે અત્યારે બી નહીં આવડતી, શીખશું ધીમે ધીમે। આ રીતે ચાલુ બંધ કરતો હતો। અને આપણી ગાડી મારા પપ્પા અંદર ટીવી જોવા, અંદરથી બી હું તમને બતાવું ગાડી, અંદરથી બી ગાડી કેવી છે। ઘણા સમયથી 4 વ્હીલર લેવાની ઈચ્છા હતી અને આખરે થોડા ટાઈમ પહેલાં લઈ લીધી। જ્યાં લીધી તો અમે બહુ ખુશ થતો, મજા આવી જાય હવે ચલાવવાનું ને એવું। સમય થયો હતો બી હજુ એટલી બધી આવડતી નહીં, એટલે હાઈવે ઉપર આપણે હજુ લઈને કરતા નહીં। આમ બીજું કે ગાડીની અંદર ભાઈ આપણે બ્લેક ફિલ્મ કરાવી દીધી છે, જ્યાં લીધી ને બીજા ત્રીજા દિવસે જ કરાવી દીધી। મોટો તો બહુ ખર્ચો બી લીધા પછી કરાયો, કારણ કે જૂની ગાડી હતી એટલે અંદાજો તો હતો જ કે લઈશું ભાઈ, થોડો તો ખર્ચો નહીં કરે। આવી ગાડી લેવાનો જ ઈચ્છા હતો, પણ અમુક આપણે બી આવી થોડી સિચ્યુએશન હતી કે હાલ આપણી જોડે કોઈ પરમાનન્ટ જોબ નહીં, આપણે પરમાનન્ટ જોબ કરતા નહીં, જેનાથી જેવી જોવો એવી ઇન્કમ ને એવું બધું આવે। ખુશ છીએ અત્યારે આપણી જોડે ગાડી જૂની તો જૂની, પણ ગાડી જોવા યાદ આવે એ મહત્વનું। આ બી જોવું બ્લેક ફિલ્મને એવું કરાવ્યું એટલે બી આપણે બહાર નહીં કરતા નહીં। તમને અંદરથી બી કન્ડિશન બતાવું કઈ રીતનું
ગાડી XUV 500. તાપ મારી તો ઊભી કરી અહીંયાથી ગરમી પડે ને એટલે જે આગળનો ભાગ ને એ બહુ ગરમી પડે. ત્યાંથી અહીંયા ફોટો કેવું કંઈક લગે ને તો મેલ્ટ થઈ જાય, ઓગળી જાય. ગાઈસ ફાઇનલી અત્યારે એક ભાઈબંધને ફોન કર્યો અને આવા એ આવે એટલે બાજુ બે વિડીયો એ ઉતારે અને આપણે ડ્રાઇવિંગ કર્યું. ગામની બાજુમાં એક જૂનો રસ્તો હ, ખાડા ખડિયાને એવું વધારે પણ આવડતી નહીં તો એ જ ચલાવવી પડે. હાઈવે પર તો ચલાવાય નહીં. એ સાઈડ જે આમાં બાલ બી ને એના થોડા ટાઈમ પહેલાં કરાવી દીધા છે. એના લીધે બાલે બી હજુ મારા એના જ છે. તો આવે એટલે જઈએ અત્યારે આપણે. તો ગાઈસ આપણો ભાઈબંધ આવી ગયો કરણ. તો ગાઈસ અંદરથી કંઈક આ રીતનો વીજ ગાડીનો અવાજ ફૂલ આવેલા બખા જ આવે યાર. 7 સીટર સ્ટેરિંગ બાજુ સ્ટેરિંગ પાવર થશે જ્યારે આપણે ચાલુ કરશું ત્યારે. અને આ બધા બોઈ લગાડી દીધા, માતાજીની ચુંદરીને ઉબાડી દીધું. મારતા ગયા ને એક ગયા તે તો ગાડી કાઢી લીધી અને એક આપણે એક મુહૂર્ત કરી નાખ્યું રિવેસની જગ્યાએ આગળના ગેરમાં નાખી. આગળના ગેરમાં હતી અને થોડા સ્ક્રેચ આવી ગયા. આગળ ઘર આગળ પેલું હતું ને પારી એ થોડી અડી ગઈ. આજ કાના હું એકલો લઈને નીકળતો નહીં. એ કારણ હવે નહીં અડે હો ગયા નહીં અડે બરાબર. રિવેસમાં બોલથી પેલા એમાં નાખી દીધી. બોલ પેલા ગેરમાં નાખી દીધી. તો આમાં બતાવો તો ચોખ્ખું એમાં નહીં બતાવતા હરિવાસ બતાવતા ચમ. હા અરે તું તો કેવું આવડી હતી ને હવે કે નહીં આવતી આવતા કે તો વચ્ચે ત્યાં દીપાન લઈને આવ્યો તો 2-3 વાર હોતી. હા દીપ લાલા તો કે વચ્ચે લઈને આવ્યો તો એટલે આટા કહું તો રોજ ચલાવી પડે ના ભૂલી જવાય ચલાવતા. એટલે આ તો હું દીપોલ ચલાવી લે ટાયર પણ આજે યાર ભૂલું કરી ખબર તો કરી ઘરની આગળ કરે ભૂલું કરી કરે તો પહેલા ગેર હતો અને ભૂલથી પહેલા ગેરમાં નાખીને જવા દીધી. મૂકો રિવેસ વાળું તમે ભૂલથી પહેલા ગેરમાં આગળ ઘસે તે અડી ગયા હારી. એટલે આવડે ત્યાં વધારે ના દીધો ના એમ તો વધારે તો ના થાય પણ રિવેસ તો ધીમે ધીમે ચાલ્યો હતો પણ તો અડી તો ખરી ને થોડી તો અડી. આટલું સ્ક્રેચ તો ને એના આવ્યા ને યાર દુઃખ થાય યાર. આપણી ગાડી હોય ને આવું એકદમ થાય. અમારા પપ્પા તો બોલ જ છે તું લઈને નીકળી જ નહીં પણ હવે લઈને નીકળીને તો આવડે તમને. તો ગાઈસ ગાડી લઈને નીકળી ગયા અમે. બધા ધીમે ધીમે રોડ ઉપર ચલાવવું એટલે વધુ આવે એવું નહીં પણ તો આટલા થોડું ગાડીને નુકસાન થયું. આગળ થોડા સ્ક્રેચ આવી ગયા જે આપણી ભૂલ જ હતી. તો આપણે રિવેસ માવાની જગ્યાએ પહેલાં ગેરમાં રિવેસ આવી દીધો ને આગળ કાઢી દીધો. પારી હવે તૂટીને ડબલું તૂટીએ પપ્પા જોશે એટલે ગયા જેમ બોલશે પણ ઠીક છે. તો ધીમે ધીમે હતા ગાડી ચલાવીએ. આપણું ભાઈબંધ કરણ ગયા બાજુમાં હતા ગાડી ચલાવીએ અમે. પહેલો બોલવા કહેતો કે ગાડીનું મુહૂર્ત છે એ તો કરતા કર્યું પણ મીન્સ કે બનાવું કે મેં નવી ગાડી લીધી એવું વ્લોગ બનાવું. અને આજે ગાડીનું અસલી મુહૂર્ત આજે થયું. આગળ ખૂબ કંઈ થોડા સ્ક્રેચ પડી ગયા. તો ગાઈ 3 કિલોમીટર કાપીને અમે અહીંયા આવ્યા. ગાડી પાર્ક કરી સાઈડમાં અને જો હું બતાવું હમણાં
રિવેસ મારવાનો હતો, એની જગ્યાએ મેં પહેલાં ગેરમાં ભૂલથી ઠોકી નાખી, આગળ ઘર આગળ જ પાડીએ. આવી બધી ભૂલો થાય, જેના કારણે હવે એવું બરાબર લઈને નીકળતા નહીં. વ્યૂ બી બહુ મસ્ત. કારણ તને શું લાગે, આપણે હાઈવે ઉપર જવું જોઈએ? જવું જોઈએ, તારી ઈચ્છા. તને એવું લાગે? મને ખબર હે ને, બધા હાઈવે ઉપર ચલાવે એવું નહીં ગાઈસ. ઉપર વિમાન જેવું એટલે ચો મસ્ત આમ નજારો થઈ ગયો. તો ગાઈસ જેટલી બી આવડતી હતી એટલી ઘેરથી ચલાવીને જૂના રોડ ઉપર લઈને આવ્યા. અને હજુ ધીમે ધીમે શીખવાની અમુક આવી ભૂલો થતી રહે, થોડી જોતું રહેવું પડશે, સાચવીને ચલાવવું પડે. બીજું તો હતી આપણી ગાડી. ભાઈબંધ કરણ ભાઈબંધને ગાડી ચલાવવા હાલ દીધી હા. અને હવે ક્લચ આખો દબાય, બીજો ના બસ. આ ધીમે ધીમે ક્લચ છોડ, ધીમે ધીમે છોડજો બસ. ઓમ રાખ ગાડી ને એવી ચલાવી દે. મેં તો આ ગાડી લાવ્યા હતા આને પહેલી પેજ ચલાવી. અને પાછળ કશું આવતું નહીં એટલે વાંધો આવે એવું નહીં. આ જે વાત જોવાનું એવી આપણને ગાડી આવડતી નહીં, મેં કરણ ના લીધી ચલાવવા ચલાય. આ વિકાસ મિત્ર પરમ મિત્ર જીગરદાર ચલાવે. સીધી જા દે, સીધી કર ગાડી, સીધી કર સીધું કર, સીધું કર. દાદા ગાડી ચલાવી મને જ કરણ આવડતી નહીં, હું તને શીખવાડું ગાડી ચલાવવાની. મેં જ આગળ બિયાલ આપણે થોડી વાર પહેલાં ટૂંકી ના આગળ આગળ પહાડ કશું આવતું નહીં ને, પહાડ ધૂળ ગાડી ચલાવવા ધીમે ધીમે જઈએ ત્યાં તરફ. ભાઈ ઓવરઓલ એક્સપિરિયન્સમાં જેવી મજા નહીં આવતી ચલાવવાની. તું આગળ જોઈએ કેમેરા બનાવી સ્મૂથ હેડા નહીં. કાંઈ અહીંયા થોડો રસ્તો સારો હા, એના કારણે આપણી ગાડી ને ચલાવવામાં થોડી સ્મૂથ મજા આવે. જોઈએ રસ્તો સારો એટલે મજા આવે ચલાવવાની. અને પહાડ રસ્તો થોડો ખરાબ હતો, ખાડા કરીએ. આ એક આખો રસ્તો બની જાય ને છેક સુધી, પછી શીખવાની મજા આવે ઘરે. બીજા બી આગળ પાછળ પણ એટલે ટર્ન ને એવું બધું ત્યાં શીખી લાવ્યું. પેલું રાઉન્ડ શીખવા જતો એ છો આગળ કયું પડતારમાં જતો આપણે? એ પડતર હોવા બીજી જગ્યાએ આખું ખેતર ખાલી ને ત્યાં. ગાઈસ ફાઇનલી ધીમે ધીમે પોરવાની અહીંયા જેમ હતી એમ આપણે ગાડી મૂકી દીધી. કરણ જાયા કરણ જવું આવે કેવું લાગે? મજા આવી ને? આ રીતે ધીરે ધીરે ચલાવીશું તો આવડી જાય એવું કેવું. ઓટો મારીને આવ્યા એક રાઉન્ડ 3-4 કિલોમીટરનો, પાસે મૂકી દીધી. તો આ તો આપણે ગાડી ચલાવવાનો એક્સપિરિયન્સ. ગાડીને એવું ચલાવીને આવી જતા. અત્યારે રાત પડી મમ્મીએ ખાવાનું ને એવું બનાવ્યું તો ખાઈ લઈએ. શું બનાવ્યું મમ્મી? બેટોનું શાક સંભાળીએ બનાવ્યા અને ખીચડી. રોટલા બનાવ્યા મમ્મી? રોટલા બનાવ્યા ને તો વાંધો નહીં. તો ખાઈ લઈએ અત્યારે આપણા. ભાઈ અત્યારે એક્ટિવા ચલાવીએ અને ટપોને પહોંચે ને અત્યારે જઈએ હે લચ્છી લેવા. કારણ કે ઉનાળો હોય ને એટલે ઠંડુ રાતે ઠંડુ ખાઈને ઊંઘવાનો વિચાર અત્યારે લચ્છી લેવા જઈએ હે. લચ્છીને એવું તો બધું લઈ લીધું અને હવે તો અહીં આવ્યા હતા એ ઘેર પાછા જઈએ છીએ. અત્યારે રાતનો માહોલ એટલે ઠંડો મસ્ત પવન આવે. બીજું કે સવારે બહુ ગરમી હોય અને રાતે આમ મજા આવે બહાર નીકળવાની. મજા આવે. તો અત્યારે ઘેર તરફ જઈએ હે. આપણે ઘેર આવી ગયા. મમ્મીની એની લચ્છી આવે. મમ્મી મેકી હોય લચ્છી તારી? અને આપણે ખાઈ લઈએ. જે લચ્છી ગઈ પિંક કલરની મજબૂત. રાઈસ ઘેર આવી ગયા અને
આજના બ્લોગમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.